ગામે એક નિલેશભાઈ મનસુખભાઈ બાલોડી જે આ ગામના ફરિયાદી છે એ પોતે પોતાની ટિટેનિયમ એન્ટરપ્રાઇઝ નામની આંગળીએ પેઢી ચલાવી રહ્યા છે અને રાજકોટથી ધંધાના અર્થે કામ અર્થે રોકડ રકમ લઈ અને પોતે મોરબી તરફ જઈ રહ્યા હતા. એની સાથે એમનો ડ્રાઈવર હતા અને એમની ગાડી XUV 300 ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે એમને બાજુમાંથી એક બલેનો ગાડીએ ટક્કર મારેલી. ટક્કર મારતા એમનું ધ્યાન ગયું કે આ ગાડી છે બીજી આ ટક્કર મારવાની તૈયારીમાં છે, એટલે એમને પોતાની સાથે મોટી રોકડ રકમ હોવાના કારણે શંકા જતાં એમને ગાડી ફાસ્ટ ભગાવી અને ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે આ એક ગાડી નથી, બે ગાડી છે. બીજી એક પોલો ગાડી હતી, વ્હાઇટ કલરની વોક્સવેગન પોલો. એ બંને ગાડી એની આગળ કવર કરી અને ઊભી રહી ગઈ અને નીચેથી ઉતરી અને 5 થી 6 માણસોએ ધોકા સાથે હુમલો કર્યો અને ગાડીનો આગળનો તથા સાઈડના કાચ તોડી નાખ્યા. જેથી ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી અને ગાડી ત્યાંથી ભગાવી દીધી. પરંતુ આ બંને ગાડીઓ એમનો પીછો કરતાં ખજુરા હોટલ પાસે બલેનો જે ગાડી છે એણે આગળ જતી XUV 300 ગાડી જે હાલના ફરિયાદીની છે એને પાછળથી જોતા ટક્કર મારતા ગાડી ડિવાઈડર ટપીને ખજુરા હોટલની અંદર પ્રવેશી ગઈ અને એના ટાયરો પંચર થઈ ગયા અને બીકના માર્યા ફરિયાદી તથા એના ડ્રાઈવર બંને દુકાનમાં પોતાની મદદના ગુહાર માટે જતા રહ્યા. દરમિયાનમાં આ જે વોક્સવેગન પોલો ગાડી હતી એ ગાડી હોટલના પ્રેમિસીસમાં પ્રવેશે છે અને XUV 300ની બાજુમાં ગાડી ઊભી રાખી અને પાછળનો દરવાજો ખોલી અને સીટમાં પડેલા જે રોકડ રકમના થેલાઓ હતા એ લઈ અને ત્યાંથી નાસી ગયા. આ અંગેની જાણકારી અમને ફરિયાદીશ્રીએ આપેલી હતી. જે ફોન દ્વારા જાણકારી મળતા તરત જ જિલ્લા પોલીસ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું, નાકાબંધી કરવામાં આવી, તેમજ આજુબાજુના જિલ્લાના પોલીસ તંત્ર અને પોલીસ સ્ટેશનને પણ એલર્ટ કરવામાં આવ્યા, જેમાં જામનગર પોલીસને પણ એલર્ટ કરવામાં આવી અને ધ્રોલ, અમારા મોરબી, વાંકાનેર, ટંકારા અને રાજકોટ તરફના રોડ તમામ ઉપર નાકાબંધી કરવામાં આવી અને આરોપીઓને પકડી લેવા માટેની ચક્રો ગતિમાન કર્યા છે. અને સાથે સાથે હાલ જે ફરિયાદી નિલેશભાઈ મનસુખભાઈ બાલોડી છે એ પોતાની રકમનો તાગ મેળવી રહ્યા છે, તો એનો એક ફરિયાદ લેવાનું કામ પણ ચાલુ છે અને આ કામે મોટી લાખો રૂપિયાની રકમ ગઈ છે, તો એ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે પોતાના પ્રયત્ન હાથ ધર્યા છે.